ધાનેરામાં શિક્ષક દિનની ભવ્ય ઉજવણી. આપ જોઈ રહ્યા છો સેન્ટ્રલ ભારત ન્યૂઝ સાથે. ધાનેરાની વીએન સવાણી પ્રાઇમરી સ્કૂલમાં આજે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે આચાર્ય તરીકે મુસલા આલિયા દાઉદભાઈ તથા સુપરવાઇઝર તરીકે પ્રજાપતિ પિંકીબેન જીવાભાઈની નિમણૂક કરવામાં આવી હતી. કુલ 45 બાળકોએ શિક્ષક બનીને સહભાગિતા કરી હતી. શાળાના પ્રાંગણમાં બાલ મંદિરથી ધોરણ 8 સુધીના 500 જેટલા બાળકો દ્વારા શિક્ષક દિન ઉજવાયો હતો. આ તમામ શિક્ષકોને બોલપેન આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ડીબી પારેખ હાઈસ્કૂલ ધાનેરા ખાતે પણ શિક્ષક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી. શિક્ષણ વિભાગની સૂચના મુજબ 5મી સપ્ટેમ્બરના રોજ આ દિવસ ઉજવાયો. ધોરણ 10 થી 12ના વિદ્યાર્થીઓમાં જ્યોતિબેન કટારિયાએ આચાર્ય તરીકે ભૂમિકા ભજવી. આ દિવસ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણની જન્મજયંતિ તરીકે સમગ્ર ભારતમાં શિક્ષક દિન તરીકે ઉજવાય છે. છેલ્લા 2 વર્ષથી શાળાના પ્રાર્થના ખંડમાં વિશાળ કાર્યક્રમ યોજાય છે. આજરોજ પણ આ તમામ વિદ્યાર્થીઓએ પોતાનો પ્રતિભાવ આપ્યો અને સેવક બનેલા વિદ્યાર્થીઓને ભેટ આપીને સ્વાગત સન્માન કરવામાં આવ્યું. અહેવાલ રમેશ ત્રિવેદી, સેન્ટ્રલ ભારત ન્યૂઝ, ધાનેરા. આપને આજે આચાર્ય બનીને કેવું હતું? મને અનુભવ થયો કે આચાર્ય બનવું ખૂબ જ અઘરું છે. અને કેવું લાગ્યું તમને આજના દિવસે જે ડેલી જે આ ભણાવે છે માસ્તરો કેવી મુશ્કેલીમાંથી પસાર થતા હશે? એમ છે કે બધા એને ભણાવે છે એ બધા શિક્ષકો ભણાવે રીતે ભણાવે છે પણ એમને પણ થોડું અઘરું લાગે. અને આ જોઈ રહ્યા છો કે શિક્ષકને એક ભણાવવું કેટલું અઘરું છે, બાળકોને સાચવવા. આપણે એક દિવસ પણ નથી સાચવ્યું છે, આ કમસે કમ 9 કલાક સાચવ્યું છે. તો ગર્વની વાત એ છે આજે આપણે ઓચિંતી મુલાકાત લીધી. સેન્ટ્રલ ભારત ન્યૂઝ ધાનેરા, રમેશ ત્રિવેદી, અહેવાલ.